હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજનો આપણો જે ટોપિક જે છે એ છે બ્લેકમેલ. બ્લેકમેલ. સામાન્ય રીતે ઘણા બધાના મગજમાં પ્રશ્ન હશે કે અગર અમને કોઈ બ્લેકમેલ કરે તો શું? બ્લેકમેલિંગ થતું હોય છે, અલગ અલગ રીતે થતું હોય છે. યા તો સાયબરની રીતે થતું હોય છે, તમારું કોઈની સાથે કોઈ ચેટિંગ જેવું થઈ ગયું હોય, મેસેજીસ એના આધારે કરતા હોય છે, કોઈ અંગત ક્ષણના વિડીયો તમારા કોઈની પાસે હોય ને એવી રીતે થતું હોય છે. સૌથી પહેલાં તો બ્લેકમેલિંગનો અર્થ તમારી પાસે શેર કરીશ. આજે હું કોઈ કાયદાની કલમ વિશે વાત ન કરતા પ્રેક્ટિકલી વાત કરું છું, જેથી તમે પણ પ્રેક્ટિકલી સમજી શકો અને તમે આગળ એ પ્રમાણે ભવિષ્યમાં કંઈ ફસાવો નહીં. તો પ્રેક્ટિકલી વાતમાં એવું છે કે બ્લેકમેલિંગનો મતલબ શું થાય કે જ્યારે કોઈ તમને ખોટી રીતે તમારા વિશે કંઈ ડિક્લેરેશન કરવાનું કે એને બ્લેકમેલિંગ. હવે તમે કહેશો કે ખોટી રીતું તો ના કહી શકાય, જસ્ટ બિકોઝ કે ધારો કે તમારો કોઈ પણ મેસેજ કે કંઈ પણ છે તમારી અંગત વસ્તુ અને સામેવાળો એને ઇન્ટરનેટ ઉપર નાખી દેવાનું કહે છે, તો તમને એવું મગજમાં થાય કે ખોટું એક રીતે ના કહી શકાય, જે બ્લેકમેલિંગની મેં વ્યાખ્યામાં કીધું. તો મિત્રો એ એકદમ ખોટું જ છે. તમારી પરમિશન વગર તમારી કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ એને જાહેર ના કરી શકે. એ તમારી પ્રાઇવસી છે. તો એક ખોટી વસ્તુ થઈ. બીજું કે એમાં અલગ અલગ રીતનું થતું હોય છે સંજોગો, કે કોઈ સામેવાળા વ્યક્તિને એની રેપ્યુટેશન ખરાબ કરવા માટે, શારીરિક માનસિક રીતે પીડા આપવા માટે આવી રીતના કોઈ પ્રવૃત્તિ કરતા હોય છે. બીજામાં આવે છે કે જનરલી સામાન્ય રીતે જોઈએ છીએ કે ફેસબુક જેવા સોશિયલ જે મીડિયા હોય છે, તો એની અંદર તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય છે એ લોકો જોડે એ લોકો કનેક્શન્સ બાંધી લેતા હોય છે, ફ્રેન્ડશિપની રિક્વેસ્ટ નાખી દેતા હોય છે, મ્યુચ્યુઅલ થઈ જતા હોય છે ફ્રેન્ડશિપમાં. અને એ બધું જોયા પછી તમારી પાસે વોટ્સએપ કે વગેરેમાં તમારી પાસે વિડીયો કોલ કે એવી રીતનું સો એન્ડ સો તમારો વિડીયો એ લોકો પાસે જતો રહે, એવી રીતનું કંઈ પણ કરતા હોય છે. અને એ પછી સામાન્યતઃ રીતે તમને મેસેજથી કેવી રીતે બ્લેકમેલ કરવામાં આવે છે કે જો તમે 100 પૈસા નહીં આપો તો તમારા આ જે ઓળખાણવાળું લિસ્ટ છે એમાં હું આ વિડીયો મોકલીશ, આ વિડીયો આમ કરીશ, તમારી આ મેસેજીસ લીક કરી નાખીશ અને સ્ક્રીનશોટ એ કરીશ. તો મિત્રો આવી કોઈ પણ રીતનું કંઈ પણ થાય તો ડરવાની જરૂર નથી. એકદમ સ્થિર બુદ્ધિથી કામ લેજો. પહેલાં એક તમે પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો, કેમ કે મેં પણ આવા મારા જે ક્લાયન્ટ્સની વાત કરું કે મિત્રોની વાત કરું, એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. મારો અનુભવથી કહું છું. ઘણા લોકોને એવું કહું છે છેલ્લી કક્ષાના વિચારો આવી જાય છે અને માણસ ભાગી પડતો હોય છે, સુસાઇડ સુધીના વિચારો કરી લેતો હોય છે. તો મહેરબાની કરીને એવો કોઈ વિચાર કરવાનો કે વિચાર લાવવાનો જરૂર નથી. તમારે સમાજ બધું જ છે, પણ તમે એક મેઇન વ્યક્તિ છો. તમે છો તો બધું છે, બરાબર? તો ડર્યા વગર એક પોલીસનો સંપર્ક કરવો, પોલીસ સ્ટેશને જઈને ખુલ્લે શાંતિથી પણ સાચું કહી દેવું, સાહેબ જે છે એ આ પરિસ્થિતિ છે, કદાચ તમારી પણ ભૂલ થઈ ગઈ હોય તો છે, જે છે એ છે, પણ બ્લેકમેલિંગ કરવું એ તો એક ગુનો છે. સામેવાળો તમને બ્લેકમેલિંગ કરી રહ્યો છે, તો તમે કહી શકો છો કે સાહેબ આ વસ્તુ થઈ છે ને આના વિરુદ્ધ મારે ફરિયાદ લખાવી છે. મહેરબાની કરીને સામેવાળાને માગેલી કોઈ પણ રકમમાં કંઈ પણ જાતનું જો તમે શરૂઆત કરી દીધી રકમ આપવાની, તો સમજી લો એ તમારી જોડે બહુ જ મોટા તોડમાં બેસશે. કે તમે 10, 15, 20 હજાર આપી દીધા એકવાર, પછી પતી ગયું, તમે લાખો રૂપિયામાં નવાઈ શકો છો. કદાચ તમે પોલીસ નથી હાયર કરી પોલીસ જોડે નથી જઈ શકતા, તમે શરમ સંકોચ અનુભવો છો, તો કોઈક એડવોકેટની સલાહ લો. એડવોકેટને તમે લઈ શકો છો જોઈન્ટમાં, અને તમારું બધું જ કામ તમારા એ એડવોકેટ શ્રી તમારી જોડે આવશે અને ફૂલફિલ કરી આપશે, એ હેલ્પ કરશે. શક્ય હોય તો કોઈ ઓળખીતા એડવોકેટની સલાહ સૂચન લો. તો મારો કહેવાનો ટૂંકમાં મતલબ એવો છે કે પોલીસ કે વકીલ કે કોઈ કાયદાનો વ્યક્તિ હોય કે જેની સાથે તમે સંકોચ ના અનુભવી શકો, જેને તમે ખુલીને કહી શકો પોતાના વ્યક્તિની જેમ, તો તમે એની મદદથી
પોલીસ સુધી જાઓ, સાયબર ડિપાર્ટમેન્ટ સુધી જાઓ, ત્યાં તમારી કમ્પ્લેન લેવાશે અને લે છે જ એ લોકો, અને રિઝલ્ટ પણ આપે છે. ઇવન તમને એવું બીક હોય કે સામેવાળાના જે અકાઉન્ટની અંદર મારા જેટલા ઘણા બધા મિત્રો છે, મારા પરિવારજનો છે, એ મ્યુચ્યુઅલ ફંડમાં જોડાઈ ગયેલા છે, એણે એવી રીતે ખોટી રીતે જોઈન કરી લીધા છે, તો ઇવન એનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે અને બધું સામેથી જ એવું એ ભાગી જશે. જ્યારે પોલીસમાંથી એક વોર્નિંગ કે કંઈ પણ ફોનથી લઈને કંઈ પણ મેસેજ જશે, એ વ્યક્તિ તરત બ્લોક થઈ જશે અને ભાગી જશે. એને ખબર પડી જશે કે હવે હું આગળ કોઈને છેતરી નહીં શકવાનો. ફરક એટલો છે કે તમારે બહાદુર નીડર બનવાની જરૂર છે, નહીં કે કોઈ પણ માનસિક ત્રાસમાં આવીને તમારે દબાઈ જવાનું કહેવાનો મતલબ જરૂર નથી. એક ખૂણે બેસીને રડવાની જરૂર નથી. હું એટલું કહીશ કે દુનિયાના દરેક ખૂણે જઈને લડી લેવાની જરૂર છે. ભૂલ માણસ છો, ભૂલ થાય, દરેકથી થઈ શકે, તો ઇટ્સ ઓકે, પણ એનો મતલબ એવો નથી કે તમારી જિંદગીભરની કમાણી તમે આપી દો. અને બીજું કે તમે કંઈ આડું અવડું પગલું તો ભૂલથી ના લેતા, બરાબર? તો આવું કંઈ પણ વસ્તુ હોય તો મહેરબાની કરીને તમારા ઘરવાળાનું પહેલાં વિચારજો, અને કે તમે કોઈ એવા અંગત વ્યક્તિનો કોન્ટેક્ટ કરજો, કોઈ સારો મિત્રને ના કહી શકો તો મેઇન 2 વ્યક્તિ, કે એક પોલીસ છે અને એક એડવોકેટ છે. એ તમારા સાચા મિત્ર તરીકે રહેશે જ અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે જ. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. કદાચ શેર કરજો, ઘણા લોકો માટે આ વિડીયો ઉપયોગી થશે, ઘણાની જિંદગી કદાચ બચી જશે આ વિડીયો જોઈને. તો આશા રાખું છું આ વિડીયોથી ઘણા બધાને લાભ થાય. તો થેન્ક યુ સો મચ. આ વિડીયો શેર કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, અને શક્ય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.